સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં ડીસીપી ઝોન 3ના અધિકારીઓ એટલે કે પોલીસ કર્મીઓ રેડ પાડી છે। અહીંયા પાડા ગોંધી રાખવામાં આવ્યા હોય તેવી માહિતી હતી। એક વ્યક્તિ દ્વારા કોર્ડન કરીને પાડા ગોંધી રાખવામાં આવ્યા હતા। રાત્રિ દરમિયાન જ આ પાડાને કતલખાને મોકલવાના હતા તેવી માહિતી મળતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને અહીંયા રેડ કરી છે। પોલીસે બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી અને અહીંયા રેડ કરી છે। પોલીસે 10થી વધુ પાડા સહિત અન્ય પશુઓને મુક્ત કરાવી પાંજરાપોળમાં મોકલ્યા છે। પોલીસે કામિલ નામના વ્યક્તિની અટકાયત કરી છે। એનિમલ એક્ટ મુજબનો ગુનો નોંધાવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસને એક બાતમી મળેલ હતી કે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશનની પાછળ એક કામિલ કરીને વ્યક્તિ છે એ બહારથી પશુઓ લાવે છે અને એની કતલખાને એનું વેચાણ કરે છે। તો આ બાતમીના આધારે આજે ઝોન 3ની ટીમ અને લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એની અહીંયા રેડ કરવામાં આવતા આપ જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા પશુઓને એણે બાંધેલા છે। તો અત્યારે હાલમાં એનિમલ ક્રુઆલિટી એક્ટ પ્રમાણે ગુનો દાખલ કરી રહ્યા છે અને એનું ફર્ધર ઇન્ટ્રોગેશન કરવામાં આવશે કે આ પશુ એ લાવતો તો ક્યાંથી અને કયા કતલખાને આ વેચતો તો એની ટોટલ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। પોલીસે આજે આ જીવદયા માટેનું એક સરસ કામગીરી પોલીસ દ્વારા થઈ રહી છે, જેમાં તમામ પશુઓને અહીંયાથી મુક્ત કરવામાં આવશે અને પાંજરાપોળમાં મોકલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।